તો આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે રાજકોટ ખાતે રાજવીઓની બેઠક મળી હતી। તો મહત્વપૂર્ણ સમાચાર ચિંતન શિબિર મળી અને જેમાં રાજવીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું। સૌરાષ્ટ્ર ગુજરાતના 45 જેટલા રાજવીઓ ઉપસ્થિત। કચ્છના રાજમાતા ભાવનગરના રાજવી પણ હાજર રહ્યા। ગોંડલના હિમાંશુ સિંહજી સહિતના રાજવીઓની હાજરી। તો રાષ્ટ્રવાદ મુદ્દે ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું। તો રાજકોટમાં રાજવીઓની ચિંતન શિબિર મળી હતી। કહી શકાય કે રાજવીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું છે। સૌરાષ્ટ્ર ગુજરાતના 45 જેટલા રાજવીઓ પણ ઉપસ્થિત હતા બેઠકમાં। કચ્છના રાજમાતા ભાવનગરના રાજવી પણ હાજર। તો કહી શકાય ગોંડલના હિમાંશુ સિંહજી સહિતના રાજવીઓ પણ ઉપસ્થિત રહ્યા। રાષ્ટ્રવાદ મુદ્દે ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું। માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબને જાય છે। એ મત છે એ સનાતન ધર્મને અને સનાતન સંસ્કૃતિ તો રાજકોટમાં રાજવીઓની ચિંતન શિબિર મળી। રાજવીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું। તો સૌરાષ્ટ્ર ગુજરાતના 45 જેટલા રાજવીઓ પણ હાજર। કચ્છના રાજમાતા ભાવનગરના રાજવી પણ ઉપસ્થિત। ગોંડલના હિમાંશુ સિંહજી સહિતના રાજવીઓ પણ હાજર હતા। રાષ્ટ્રવાદ મુદ્દે ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું।